હવે આને ફર્સ્ટ આપણે વોટ્સઅપ પરથી વોટ્સઅપ થી લેવામાં આવ્યો. કઈ ડિઝાઇન આપણે લઈએ જો વોટર ઇફેક્ટ ની ઓકે આને લઈએ બરાબર. હવે આને બનાવીએ તો ફર્સ્ટ આપણે રાઈટ ક્લિક કોપી. ઓકે અવાજ આવે છે ને બધાને? હા આવે છે. હા અને રાઈટ ક્લિક કોપી કરવાની પહેલી તો. પછી આપણે ફોટોશોપમાં આવીને ન્યૂ ફાઇલ કંટ્રોલ એન્ડ એન્ટર પેસ્ટ. બરાબર. હવે આની સાઈઝ નો આપણે અંદાજ નહીં આવી તો સાઈઝ કેવી હિસાબે સેટ કરવાનું? અલ્ટર કંટ્રોલ આઈ. ઓકે એક મિનિટ સ્ક્રીન શેર નહીં આવે, ફોટોશોપ નહીં દેખાતું. આને તમારે ન્યૂ ફાઇલમાં કંટ્રોલ એન્ટર પેસ્ટ. બરાબર. હવે આની સાઈઝ કઈ હિસાબે સેટ કરવાની? બહુ સ્લો ચાલે છે તમારો અવાજ આવે છે? મારે તો બહુ નેટ સ્લો ચાલે છે એવું લાગે. અવાજ તો બરાબર આવે. પિક્ચર સ્લો દેખાય ને? હા પિક્ચર શું દેખાય, વોઇસ પેલા આવી જાય પિક્ચર. ઓકે એક વાર જોઈએ તો ખરા. ચાલો હા ને. હવે ફોટોશોપમાં સ્ક્રીન આવે છે કે લેટ નહીં આવતું? આવે છે આવે છે. હવે આને આપણે ધારો કે બનાવીએ બરાબર. તો પહેલા તો આપણે ન્યૂ ફાઇલ કરી કંટ્રોલ એન્ડ એન્ટર ને પેસ્ટ. બરાબર આટલું તો બધાને ખબર જ છે. હવે આની સાઈઝ આપણને નહીં ખ્યાલ આવે. વોટર ઇફેક્ટ ની ડિઝાઇન છે. પહેલું તો આને ક્રોપ થોડું કરી દે ઇમેજમાં. M2 થી સિલેક્શન લઈને ક્રોપ. પછી આ ફૂલની સાઈઝ કેટલી લેવામાં આવે? 3 ઇંચ. 3 નહીં તો 2 ઇંચ જેટલું. તો F8 ની અંદર અહીંથી કરવાનું ઇંચ. ઇંચમાં આપણે જોવામાં આવે તો ફ્લાવરની સાઈઝ અહીં અત્યારે કેટલી છે? 1.3 છે. તો એની સાઈઝ આપણે મોટી કરવા માટે ઇમેજમાં ફાઇલની સાઈઝ કરી દઈએ 20 ઇંચ. અહીંથી કરીએ 100 રિઝોલ્યુશન. ઓકે ત્યાર પછી હવે આની સાઈઝ કેટલી થઈ? 1.8. તો બી હજુ બી ઓછી લાગે છે તો પાછું આપણે ઇમેજ સાઈઝમાં એની સાઈઝને કરવામાં આવે 30 કરી દઈએ એકવાર હાઈટમાં. હવે હાઈટ ની 3 ઇંચ 4 ઇંચ થઈ ગઈ તો 4 ઇંચમાં આપણી વધી ગઈ સાઈઝ. તો કરીએ આપણે 25. હવે લાગે છે 3 ઇંચ. બરાબર. તો આને તમારે બનાવી હોય તો પહેલા તો એના જેવી ઇમેજ આપણે શોધીને લાવવાની. ઓલરેડી મેં બંચ અહીંયા લીધેલા જ છે તે જ બંચ મૂકીએ આપણે. જો આ સાઈઝ સેટ કરેલી જ છે. આ સાઈઝ કેટલી સેટ કરી છે? 20 બાય 22 ની કરી છે. હવે એની અંદર ફ્લાવર કેવા લાવવાના?
આ હિસાબના કટિંગ કરીને લાવવાનું. ડિટેલિંગ હોવી જોઈએ, ડિટેલિંગ વગર કોઈ ચાલે નહીં બરાબર. ત્યાર પછી બીજું ફ્લાવર. પહેલા તમારે બ્રશ ઇફેક્ટના ફ્લાવરને નેટ પરથી કટિંગ કરીને મૂકી દેવાનું. આટલા ફ્લાવર થઈ ગયા ને ત્યાર પછી એને આપણે બ્રશ મારવાનું, આ એનું દંડી પત્તીનું. તો તેના માટે એક ન્યૂ લેયર ખોલવાનું. એક મિનિટ ચાલુ રાખો. હા. ઓકે. ઓકે. ફ્લાવર ની તો ખ્યાલ આવ્યો ને, આવી રીતે આપણે ફ્લાવર કરીને મૂકવાનો. અવાજ આવે છે ને બધાને? શું કહ્યું? હાલો. અચ્છા જો આની સાઈઝ આપણે બરાબર. ત્યાર પછી ફ્લાવર ને કટિંગ કર્યા આપણે. તો ફ્લાવર કટિંગ ઓલરેડી મેં કરી લીધા છે. અહીંથી એક ફ્લાવર આપણું કેટલા ઇંચનું છે તે જોઈ લેવાનું. કેટલા ઇંચ છે? 3.97 છે, એટલે 4.5 ઇંચ. પછી બીજું ફ્લાવર થઈ ગયું. એમ તને આ 6 ફ્લાવર મૂક્યા છે. હવે એની અંદર આપણે દંડીને એડ કરવાનું. તો ન્યૂ લેયર. દંડી મેન્યુઅલી બનાવવું પડે. પિક્સેલ જોઈ લો અને પેન્સિલ ની અંદર કેટલા પિક્સેલ ની લાઈન છે તે આપણે. તો પેન્સિલ લેવાની, અહીંથી પ્લસ માઇનસ કરી દેવાનું. તો 5 પિક્સેલ જેટલી લાઈન છે. તો એને આપણે પેલા તો આઈ ટૂલ થી કલર પિક કરવો, પછી પેન ટૂલે સ્ટોક. ઓકે. સ્ટોક માર્યો જો આના હિસાબે. હવે એનો શેપ ના હિસાબે મારવાનો. આપણે ગમે તેમ બી નહીં ચાલે. અહીંયા હું બતાવું. હવે આ એક સરખી દંડી મારી છે ને તે બરાબર નહીં લાગતી આપણી. તો એમાં શું કરવાનું? પેન્સિલ લેવાનું, બ્રશ, પેન્સિલ થોડી દંડીને અપડાઉન કરી દેવાનું, જાડી પતલી. તો એક સરખી દંડી હોય તો બી નહીં ચાલે, લાગે.
ઓકે, દંડીમાં ખ્યાલ આવી ગયો ને? આપણે એક સરખી પટલી દંડી હોય તો એ નહીં ચાલે, હા ને? તો આપણે કેવી નાની મોટી જાડી કરી દીધી. ખ્યાલ આવ્યું કે નહીં આવ્યું? અવાજ આવે છે બધાને? અવાજ આવે છે. ઓકે ઓકે, ખ્યાલ આવે કે આમાં દંડીમાં? હા, પેલા પાસ મારી દીધા ને સર, પછી એને જાડું કરી દીધું. પૂછે તો જ તમને ખબર પડે. પૂછવાનું હે તો પૂછે નહીં તો તમને આઈડિયા નહીં આવે, હે ને? આપણે એક એક ટોપિક બી થોડો હા આઈડિયા આવશે ને તો બહુ ફરક પડે બધાને. હવે આમાં કેવું કે દંડી આપણી પેલા કેવી હતી? એક સરખી પાથથી મારી, પણ એ કેવી એક સરખી હમ દેખાય, હે ને? તો આને મેં એક ગ્રુપમાં લઈ લઉં, ફ્લાવરને. તો દંડીને નીચે લે કરી દઉં, બરાબર? તો હવે કેવી લાગે? એમ વ્યવસ્થિત લાગે. પેલા કેવું એકદમ પટલું પટલું લાગતું હતું. ઓકે ને? હા હવે આની અંદર હવે આપણે પત્તી મારવી પડે, હે ને? તો અમુક વસ્તુ એવું હોય કે તમને નહીં મળે, એ આપણે મેન્યુઅલી બનાવવું પડે. આને હું સેવ કરી લઉં એકવાર. ઓકે, ટીપમાં સેવ કરવાનું, ફાઇલ નેમ આપી દેવાનું. હવે આમાં આપણે મેન્યુઅલી થોડી દંડી બનાવી દઈએ, બરાબર? એક બી બનાવશું ઓકે ને તો બી ચાલશે. હવે આમાં જરાક બી નહીં દેખાતું, હે ને? તો કોઈ બી એક પત્તી વ્યવસ્થિત રાખે તો આને બનાવી દઈએ. આને બી પેન્સિલ થી પહેલા એફ ત્યાર પછી અપડાઉન કરી દેવાનું થોડું. હવે આટલું હવે આપણે આની અંદર ન્યૂ લેયર એક લેવાનું. ન્યૂ લેયર શાના માટે લઈએ? કે આ પત્તીને અલગ બનાવવાનું. F3 ફિલ પાસ. કલર જોઈએ તો અત્યારે ચેન્જ કરી શકે તમે. હવે આની અંદર શેપ માં એવું કઈ જરૂરી નથી કે એના પર જ મારી દો. આપણા હિસાબે શેપ પત્તીને બનાવી લેવાનું સિંગલ F3. હવે આને ડાર્ક મીડિયમ લાઇટ કલર આની અંદર એડ કરવો પડે. તો કયા હિસાબે?
સિલેક્ટ કરવાનું કંટ્રોલ કરીને સિલેક્શન આવી ગયું ત્યાર પછી ન્યુ લેયર ડાર્ક કલર પિક કરવાનો ને એની અંદર બ્રશ ટૂલ લેવાનો આપણે પેન્સિલ વેલા લઈએ ને તો પેન્સિલ ની અંદર બ્રશ ટૂલ થી ઝૂમ કરીને આ હિસાબે બ્રશ મારી આપવાનું એ ડાર્ક કલર નું દૂરથી બ્રશ માં આવે એટલે આપોઆપ એનું લાગી જ જાય બરાબર આ ડાર્ક કલર થઈ ગયો ત્યાર પછી આવશે આપણો મીડિયમ કલર એ નીચે આવે હવે એને બી થોડો મીડિયમ કલર એટલે એનાથી લાઇટ કલર લેવાનો તો અહીંયાથી આઈ ટૂલ થી કલર પિક કરીને પછી થોડો લાઇટ કલર લઈ લેવાનો એટલે મીડિયમ કલર તો પછી પાછું બ્રશ લેવાનું થોડું મોટું કરીને હવે આનાથી નહીં થતું હોય તો પછી બીજો પાથ મારીને બી તમે કરી શકો ફિલ કરીને રાઈટ ક્લિક ફિલ પાથ એન્ટી ચાલુ કરી દો અને અહીંથી 15 કરી દઈએ આપણે જોઈએ કેટલો આવે ઓકે આ ચાલશે આ હિસાબે બધામાં બ્રશ લઈ લેવાનું ब्रश टूल्स नहीं चलेगा पास में जैसे ब्रश टूल्स નેટ પર બધી વસ્તુ આપણને નહીં મળે તો અમુક વસ્તુ મેન્યુઅલી આપણે બનાવવું જ પડે ઓકે આ કલર થયો આપણો એક લેયર તમે જો ચેક કરો એક આપણો આવ્યું લેયર લાઇટ કલર જે પત્તીનું એકદમ એને બી કલર આપણે કરી દઈએ સુપર લાઇટ આવે છે હવે આનો કલર ચેન્જ કરવો હોય તો આ લેયર પર આવીને બોક્સની પર ક્લિક કરવાનું ક્લિક કરશે એટલે સિલેક્શન આવે અલ્ટર બેક એટલે લાઇટ કલર જો આપણો મીડિયમ કલર જેવો થયો તો કંટ્રોલ એલ થી થોડું અહીંથી લાઇટ કરી દેવાનું એટલે એ લાઇટ ટોન આવી ગયો ત્યાર પછી એની ઉપર આવશે મીડિયમ ને એની ઉપર આવશે ડાર્ક કલર આ હિસાબની પટ્ટી આપણે અંદર એડ કરવાની બ્રશમાં હવે આની અંદર હજુ બી તમે મેન્યુઅલી થોડું કરવું હોય તો કરી શકે જેમ કે આને લાઇટ કલર ને સિલેક્શન લેવાનું ને આ ટૂલ સ્મૂથ ટૂલ થી બ્રશ ટાઈપ તો થોડું ખેંચી શકે
હવે આની અંદર દંડીનો કલર, દંડીમાં આપણે કયો કલર છે એની અંદર લાઇટ મીડિયમ ડાર્ક એમાં બી દેખાય છે, તો એને બી લાઇટ કલર પિક કરવાનું, કંટ્રોલ પકડીને સિલેક્શન લેવાનું આના. આઈ ટૂલ થી કલર પિક કરીને અલ્ટર બેક. ખ્યાલ હવે તો આ જ કલર લઈ લેવાનો. બરાબર, હવે એની પર બી ડાર્ક કલર નો બ્રશ લેવાનો, તો ન્યુ લેયર લેવાનું, એ બ્રશ ટૂલ લેવાનું, ડાર્ક કલર અહીંથી જ કરી લેવાનું, આઈ ટૂલ થી કલર પિક કરીને પછી બ્રશ ટૂલ. પ્લેન ડંડી નહીં આવે, એની અંદર બી ડાર્ક લાઇટ ની ઇફેક્ટ આવે છે. ઓકે, એની અંદર ડાર્ક કલર આપણે કરી દીધો. હવે પત્તીના કલર ને, આ પત્તીને કોમન કરી શકે, કંટ્રોલ ઈ કરીને સિંગલ લેયરમાં લઈ લીધી. નહીં, એ જ પત્તીને બધે આપણે એડ કરવાનું છે. અલ્ટર કંટ્રોલ ટી. પાછું કોપી કરવાનું સિલેક્શન લઈને એમ ટૂલ થી, પાછું અલ્ટર કંટ્રોલ ટી, હોરિઝોન્ટલ. સ્વિચ કોણ કરે ધીરેન. પછી અહીંયાથી પાછું અલ્ટર કંટ્રોલ ટી. હા લીટા પડે તો મારાથી શું? કોણ ગુસ્સામાં છે? ખ્યાલ તો આવે છે ને આ હિસાબે? અવાજ નહીં આવે કોઈનો? હા ધીરેન, મોટું કઈ ના આવે આવે અવાજ. અવાજ આવે ને? હા આમાં છે ને આ પત્તીને આપણે એક જ બનાવી, બરાબર, પણ એક મેન્યુઅલી વ્યવસ્થિત બનાવી લીધી ને પછી એને આપણે ગોઠવીએ છીએ, એટલે એ ચાલી જાય. આપણે એક પરફેક્ટ બનાવીએ ને પછી બધી જગ્યાએ મારે ને તો બી ચાલે. હવે અહીંયાથી આપણે દંડી જેને બનાવવાની છે, તો તે બી આપણી પાસે છે જ એરિયા. સિલેક્શન, હવે આને બી ડાર્ક લાઇટ ને એક સાથે કરીશું તો ચાલે. કોપી કરી લેવાનું, પેસ્ટ. લેયર મર્જ કરી દેવાનું, કંટ્રોલ. ત્યાર પછી બીજું આ એક સાથે દંડી લેને તો બી ચાલશે, ભૂલ થશે. હવે અલગ અલગ બેસાડવું પડે. અને બી લેયર કંટ્રોલ લેયરમાં છે. હવે અહીંથી જગા રહી તો આને સિલેક્શન લેવાનું લાસા ટૂલ થી ને અલ્ટર કંટ્રોલ પકડીને અહીંથી જોઈન્ટ આપી દેવાનું. હવે આ સાઈડ પર રોંગ ગયું છે તો અલ્ટર દબાઈને લાસા ટૂલ થી માઇનસ કરી દેવાનું, નીકળી જાય. અહીંયા બાકી છે તો પેસ્ટ, જે આપણે દંડીને કોપી કરી છે એને પેસ્ટ કર્યા કરવાનું બધી હોરિઝોન્ટલ. કંટ્રોલ કી મારીને અહીંયા ફેરવે ને તો અહીંયા બ્લર રાખવાનું ઉપર, બ્લર નહીં રાખશે તો પિક્સેલ તૂટેલા આવશે.
અને બી લેયરમાં જ. અરે વિરાન લેયરમાં જો કે આપણે આ દંડી બત્તી સેટ કરી દીધી. હવે જ્યાં સર તો જ્યાં જો વિરેન હા હવે આ બનાવ્યું તો છે પણ અહીંયા તમને જો ફ્લાવર પર અહીંયા આખું ફ્લાવર હજુ બી આપણું લટકેલું લાગે એમ કનેક્ટિવિટી નહીં દેખાય અધર જેવું લાગે. તો તેને આપણે કમ્પ્લીટ કરવા માટે હું જોવાનું ફ્લાવરને થોડું આપણે બેલેન્સ કરીએ પેલું તો અલ્ટર કંટ્રોલ રાઈટ ક્લિક દબાઈને ફ્લાવરને થોડું અહીંયા બેલેન્સમાં બધા કરી લઈએ જ્યાં જ્યાં અહીંયા ચાલશે. ઓકે આમાં છે ને ટાઈમ પતી જાય છે પાછળ કદાચ આપણે કન્ટિન્યુ કરવું હોય તો લિંક મોકલાવે કારણ કે 10 મિનિટ જ બતાવે છે. તો કન્ટિન્યુ કરવું છે કોઈ અવાજ નહીં આવે કોઈનો હવે આને અલ્ટર કંટ્રોલ પકડીને રાઈટ ક્લિક કંટ્રોલ ટી ઓકે અચ્છા કોણ કોણ છે વિરેન દીક્ષિત ચેતન આપણે કન્ટિન્યુ લેવું હોય તો હું પાછો લિંક મોકલું છું કન્ટિન્યુ લેવું છે ડિઝાઇન કમ્પ્લીટ બનાવવા જોવી હોય તો વિરેન દિવ્યેશ વોઇસ આવે છે મારો અવાજ અવાજ નહીં આવતો આવે છે આવે આવે પણ આવે છે ને 10 ટાઈમ તો આપણે કન્ટિન્યુ કરવું હોય તો હા મોકલો સર ઇન્વાઇટ હા કઈ નહીં તો ટાઈમ પતી જાય પાછો મેં લિંક મોકલું હે ને પતી જાય તો ઝૂમ આઉટ થાય તો પાછી લિંક આવશે ઓકે ઓકે હા શું છે કે આ ઓછો ટાઈમ જ આપશે હા હા એકવાર કેવી હા, રીતે હા. link બનાવે છે જોઈ લઈએ હા ને હા કે ચાલો કન્ટિન્યુ રાખું હવે અહીંયાથી આપણું છે ને આ એકદમ દંડી પર લટકેલું લાગે તો પછી તેને આપણે શું કરવાનું લાઈટ કલર બનાવવા પડે અહીંયાથી લાઈટ કલર પર ક્લિક કરીને F3 બરાબર એટલે આપણું ફિગર એમ દંડી પર એકદમ અધર નહીં લાગે આ હિસાબે થોડું કઈ બી બનાવી આપવાનું ત્યાર પછી એની અંદર સિલેક્શન લઈને ડબલ્યુ ટૂલ થી મેજિક એટલે ડાર્ક કલર પર બ્રશ મારી આપવાનું
બરાબર. એટલે ફૂલ આપણે કેવા એમ દંડી સાથે કનેક્ટિવિટી થઈ ગયા. પેલા કેવું હતું દંડી પર આ હિસાબે કંટ્રોલ એન્ટર. ફ્લાવર ની અંદર જાય તો વાંધો નહીં, લાઇટ કલર અલ્ટર બે, પછી ડાર્ક કલર ને બ્રશ પછી બસ મારી આપવાનું. હવે આ દંડી ને પત્તી ને આપણે એક સાથે લેયર કરી દઈએ, કારણ કે દંડી પત્તી આપણને સેટિંગ કરતા થોડું તકલીફ આપે છે. તો એ ક્લિયર માં આવશે તો વાંધો નહીં. કોપી. હવે એવું કોઈ જરૂરી નહીં હોય કે આપણે એના પર જ ગોઠવવાનું, આપણા હિસાબે બેલેન્સ લાગવું જોઈએ ડિઝાઇનનું કોઈ બી પેજ. ઓકે. હવે આને આપણે રિપીટ બનાવવા હોય ધારો કે, તો કંટ્રોલ ટી. આ જે માર્કિંગ છે તે આપણું નહીં ચાલશે, અલગ રિપીટ આવશે. પટ્ટી પેલા આની અંદર કલી છે, આ નાલી નાલી ફ્લાવરની, તો તે આપણે નેટ પરથી લાવીને મૂકવી પડશે તો જ ચાલશે. આટલું આપણું નજીક થઈ ગયું છે. હવે નેટ પર ગઈ આપણે Pinterest. હવે આની અંદર જેવા આપણે ફ્લાવર લીધા છે ને એ ટાઈપના ફ્લાવર લેવા પડે. પછી આપણે એકદમ ડિફરન્ટ લઈ લઈએ ને તો બી ચાલે. વોટર ઇફેક્ટ ની તો અહીં કલી બી વોટર ઇફેક્ટ ની જ લેવી પડે. આપણે પછી એનાથી અલગ ફિગર લઈએ તો નહીં ચાલે. જેમ કે આવા લીધા હોય, એને મળતા જુલતા લેવા પડે. આવા દેખાય છે તો એથી આપણે ઝૂમ મારીએ સર્ચ. આને લઈએ કલીને, અહીંથી આવશે પેસ્ટ. હવે આ આપણે લઈ શકીએ. આને પહેલો તો પાથ મારીને
શીટમાં અલગ કરી લેવાનું કટિંગ કરી. કંટ્રોલ એન્ટર, કંટ્રોલ શિફ્ટ આઈ ને ડિલીટ, એટલે બહારનું આપણે ડિલીટ કરી દીધું. હવે અહીંયા પછી આવી ગઈ છે બરાબર, કંટ્રોલ પકડીને સિલેક્શન લેવાનું.